वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेवे नमः। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે આપણે આજથી શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ કરીએ છીએ। પહેલો દિવસ છે, બરોબર? તો પ્રથમ દિવસે આપણે શ્રીમદ ભાગવતને જો નમસ્કાર કરવાના હોય, એનું પૂજન કરવાનું હોય તો એની પ્રસ્તાવના હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા શું છે, એમાં કેટલું રહસ્ય છે, કોનો કોનો સંવાદ છે, સંવાદમાં કઈ કઈ વાતો લખેલી છે, એનું શરૂઆતમાં આપણે થોડીક વાતો કરવી પડે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલું મોટું રહસ્ય ભાગવતકાર વેદવ્યાસે લખીને ભર્યું છે અને ભગવાનના મુખારવિંદની વાણીમાં કઈ કઈ વાતો છે એનો આજે આપણે પ્રથમ દિવસે આપણે વિચાર કરી લઈએ। શુક્રવારે આપણે શ્રીમદ ભાગવતને નમસ્કાર કર્યા, 342 દિવસ અને એમાંય 335 અધ્યાય અને 18,000 શ્લોકને આપણે નમસ્કાર કર્યા। આજથી આપણે વિશ્વ સાહિત્યમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે। ખાલી ભારત પૂરતું કે હિન્દુઓ પૂરતું નહીં, પણ વિશ્વભરમાં જેનું સ્થાન અગ્રસ્થાને છે એવા શ્રીમદ ભગવદ્ ગીતાનો આજથી આપણે પ્રારંભ કરીએ છીએ, અભ્યાસ શરૂ કરીએ છીએ। આજથી આપણે વિશ્વ સાહિત્યમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે। એ સાક્ષાત ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી પરમ રહસ્યની દિવ્ય વાણી છે, તેનો આજથી આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ। આપણે કાંઈ કથા કરવા માટે બેઠા નથી, આપણે તો અભ્યાસ કરીએ છીએ। એટલે 18 અધ્યાય અને 700 શ્લોકની અંદર આ બે પુઠાની વચ્ચે સુંદર મજાનું એક તત્વજ્ઞાન છે, ભક્તિ છે, કર્મયોગ છે, આ બધું જે છે એ સાહિત્યનો આપણે અભ્યાસ કરવાનો છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને જે નિમિત્ત બનાવીને મનુષ્ય માત્રના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। કેવું? અર્જુનને નિમિત્ત બનાવ્યો અને ભગવાને જે આખા વિશ્વને જે કાંઈ માર્ગદર્શન આપવાનું હતું એ અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને માર્ગદર્શન આપ્યું છે। આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હૃદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો આજ સુધી કોઈ પાર પામી શક્યું નથી। ગમે તેટલા મોટા સંત હોય, ગમે એટલા વિદ્વાન હોય, ગમે તેટલા જ્ઞાની હોય અને શ્રીમદ ભગવદ્ ગીતાની ટીકા લખવા અથવા એનો અભ્યાસ કરવા માટે બેસે તો પણ એનો મૂળમાં અંત સુધી કોઈ જઈ શક્યું નથી। બધાય કે નેતિ આમાં તો જેટલા ઊંડા જાય એટલું એમાંથી તત્વજ્ઞાન મળતું રહેલું છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે। પ્રસ્થાન ત્રયમાં ગીતાને સ્થાન આપવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં પ્રસ્થાન ત્રય ખૂબ જ અગત્યની છે। એટલે પ્રસ્થાન ત્રય જે આપણા વાંગમય છે એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। બ્રહ્મસૂત્રો, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ્ ગીતા આને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે। કેવું? પ્રસ્થાન ત્રયનું ભાગવતમાં અને બધા જ ગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વ છે। આ ત્રણ જે ગ્રંથનો જે સમૂહ છે એને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે। એની અંદર પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્થાન આપવામાં આવ્યું છે। મનુષ્ય માત્રના ઉદ્ધારને માટે
3 રાજમાર્ગો એટલે કે પ્રસ્થાનત્રયના નામથી ઓળખવામાં આવે છે. એક વૈદિક પ્રસ્થાન છે જેને ઉપનિષદ કહે છે, એક દાર્શનિક પ્રસ્થાન છે જેને બ્રહ્મસૂત્ર કહે છે, અને એક સ્માર્ત પ્રસ્થાન છે જેને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એટલે પ્રસ્થાન શરીરમાં એનું નામ અહીંયા લખવામાં આવ્યું છે. ઉપનિષદોમાં આપણે જે બોલી એને મંત્રો કહેવાય, બ્રહ્મસૂત્રમાં આપણે બોલી એને સૂત્રો કહેવાય, અને શ્રીમદ ભગવદ્ ગીતાનું જે કાંઈ બોલી એને શ્લોક કહેવાય. બધાના એકને શ્લોક કહેવાય, એકને સૂત્ર કહેવાય ને બીજાને મંત્ર કહેવાય. ઉપનિષદના આપણે જે કાંઈ એની અંદર સંસ્કૃતમાં જે કાંઈ છે એને આપણે મંત્ર કહીએ છીએ. એટલે કે ઉપનિષદનો આ મંત્ર છે એમ કહીને આપણે કહીએ ને કે ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિન જગત્યાન જગત તેન ત્યક્તેન ભુજિથા મા ગૃધ કસ્ય સ્વિધનમ. આને શું કહેવાય? ઉપનિષદમાં જે કાંઈ સંસ્કૃત સાહિત્યમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એના માટે મંત્ર શબ્દ બોલવામાં આવે છે, અને બ્રહ્મસૂત્રોમાં જે કાંઈ કહેવામાં આવે છે એને આપણે સૂત્રો કહીએ. કે કેવા સૂત્રો? તો કે સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. આ કોઈક સૂત્ર બની ગયું, પણ એ બ્રહ્મસૂત્રો જે છે ને એ બ્રહ્મસૂત્રોની અંદર એને સૂત્ર તરીકે ગાવાની અંદર આવે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાના જે 700 છે જે સંસ્કૃતમાં એને શ્લોક તરીકે ગાવામાં આવે છે. એટલે આ 3 એકમાં મંત્ર, બીજીમાં સૂત્ર અને ત્રીજાની અંદર શ્લોક તરીકે વર્ણન કરવામાં આવે છે. એમાં શ્લોક હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે. બોલાય શ્લોક પણ ભગવાનની વાણી એમાં ભળી. કેવી? શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું શાસ્ત્ર છે કે જે ભગવાનને ડાયરેક્ટ પોતાના મુખારવિંદમાંથી કીધેલું છે. તેથી અહીંયા મંત્ર નથી એમ, પણ શ્લોક છે, પણ છતાંય ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળ્યા છે. તેથી આપણા શાસ્ત્રકારોએ ગીતાના જે શ્લોકો છે એને મંત્ર તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એમ કે ગીતાના શ્લોકમાં બહુ જ ઊંડા અર્થો ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે. કેવા? ઊંડા, બહુ ઊંડાણ છે એમાં, તેથી તેને સૂત્ર પણ કહી શકાય છે. ઉપનિષદો અધિકારી મનુષ્યના કામની ચીજ છે, અને બ્રહ્મસૂત્રો વિદ્વાનોના કામની ચીજ છે. પરંતુ ભગવદ્ ગીતા એ તો સર્વસામાન્ય છે. કેટલી આ બ્રહ્મસૂત્રો છે અથવા ઉપનિષદો છે એ તો વિદ્વાન અને પંડિતો એનો ઊંડાણથી અભ્યાસ કરીને અર્થઘટન કરી શકે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જે સર્વસામાન્ય જો શાંતિથી બેસીને જો એનો અભ્યાસ કરે ને તો સર્વસામાન્ય માણસને પણ એમાં ઘણું બધું જ્ઞાન મળી જાય છે. તેથી સર્વસામાન્ય બધા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક ગ્રંથ છે અને વિલક્ષણ પણ ગ્રંથ છે. સાધકને માટે સઘળી ઉપયોગ, સઘળી સામગ્રી તેમાંથી મળે છે. ચાહે આ ઉધરસ 3 દિશા થઈ ગઈ હતી, પણ ભગવાને ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક ગ્રંથ છે અને વિલક્ષણી પણ ગ્રંથ છે. સાધકને માટે સઘળી ઉપયોગી સઘળી સામગ્રી શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળી રહે છે. ચાહે તે કોઈ પણ દેશની હોય, કોઈ પણ વંશની હોય, કોઈ પણ સમુદાયની હોય કે કોઈ પણ સંપ્રદાયની હોય, કોઈ પણ વર્ણાશ્રમની હોય, બધાને જ એમાંથી બધી જ પ્રકારની સામગ્રી મળી રહે છે. એવો આ ગ્રંથ છે. એનું કારણ એ છે કે એમાં કોઈ સમુદાયની નિંદા કે પ્રશંસા નથી, પરંતુ તેમાં વાસ્તવિક તત્વનું જ વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક તત્વ પરમાત્મા છે, જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત છે. મનુષ્ય જ્યાં છે અને જેવો છે વાસ્તવિક તત્વ ત્યાં જ પૂર્ણ રૂપે વિદ્યમાન છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અવલૌકિક છે. એના ઉપર
ટીકાઓ લખાણી છે અને કેટલી ટીકાઓ થતી રહી છે. આજે ઘણા લોકોએ ગીતા ઉપર ખૂબ લખ્યું છે, પણ બધા એમ જ કહે છે કે અમે એનો તાગ મેળવી શક્યા નથી. પછી વિનોબા ભાવે હોય કે રવિશંકર મહારાજ હોય કે ગાંધીજી હોય, આ મહાપુરુષોએ પણ ગીતા ઉપર ઘણું બધું લખ્યું છે. લખીને એમ કહે છે કે અમે એનો તાગ મેળવી શક્યા નથી. આટલું બધું ઊંડાણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા વર્ણવેલું છે. છતાં પણ સંત મહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવા નવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગીતા ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે તો પણ કોઈ તેનો પાર પામી શકે એમ નથી. જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ એમાં નવું ને નવું નવનીત માખણ આપણે મળ્યા જ કરે છે. ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેકવાર કહેવાનો સંકોચ રાખ્યો નથી. એકની એક વાત કહેવામાં ભગવાને વારંવાર અર્જુનને ઘણી વખત એકની એક વાત, એકનો એક વિચાર, એકનો એક સિદ્ધાંત વારંવાર ઘોળીને આ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહેવામાં આવ્યો છે. ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. એનો આશ્રય લઈ પાઠ કરવા માત્રથી ઘણા વિચિત્ર, અલૌકિક અને શાંતિદાયક ભાવો સ્ફૂર્તિ થાય છે. ગીતાના શ્લોકોનો એકાગ્ર મનથી પાઠ કરવા માત્રથી આપણે ઘણી બધી શાંતિઓ મળે છે. જે લોકો પાઠ કરતા હોય છે એને ખબર છે કે એમાંથી ઘણી શાંતિ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું મુખ્ય લક્ષ્ય એ છે કે મનુષ્ય કોઈ પણ વાદ, કોઈ પણ મત કે કોઈ પણ સિદ્ધાંતને માનવાળો કેમ ન હોય, પણ ગીતા સર્વસામાન્યને માન્ય છે. કોઈ વાદ કરતો હોય, કોઈનો મત હોય, કોઈનો સિદ્ધાંત હોય, તો બધા લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. તેનું પ્રત્યેક પરિસ્થિતિમાં કલ્યાણ થઈ જાય છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં વંચિત ન રહે. મનુષ્ય જન્મ માનવના કલ્યાણ માટે થયો છે. એટલે ગીતાનો જે પાઠ કરે છે અથવા ગીતાનું જે અધ્યયન કરે છે એને કોઈ પ્રકારની અગવડ પડતી નથી. અને કંઈક પડે તો એમાંથી પાર ઉતરવા માટે અહીંયા ભગવાને સુંદર મજાનું વાત કરીએ. સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું પાણી ભલે પોતાનું ન હોય, પણ મીઠાશ તો પોતાની જ છે. ખારા પાણીને લે ને, ઉનાળામાં 45-50 ડિગ્રી જ્યારે તાપ પડતો હોય, એના કિરણો દ્વારા સમુદ્રમાંથી પાણી ખેંચે છે. ખારું પાણી ખેંચીને મીઠું પાણી બનાવે છે. તો આ જે મેઘ છે એટલે કે વાદળ છે, એમાં મીઠાશ તો પોતાની છે. વિચાર મૌલિક ન હોય તો પણ ગીતાનું જે આગલું માધુર્ય છે તે કૃષ્ણ ભગવાનનું પોતાનું જ છે. શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃત ગીત અનેકોના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે અને મૃત જીવન કરતાં મૃત્યુ શ્રેષ્ઠ છે. એ વાતની માનવ માત્રને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રતીતિ કરાવે છે. માનું સ્તનપાન કર્યા સિવાય બાળક પુષ્ટ થાય નહીં, તેમ ગીતામૃતનું પાન કર્યા વગર માનવીનું જીવન પુષ્ટ અશક્ય છે. વિકસિત થઈ શકતું નથી. માનું સ્તનપાન કરી અને બાળક જેમ પુષ્ટ થાય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાન કરીને માણસનું મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પુષ્ટ થઈ જાય છે. ગીતા પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોતર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષ સુધી માર્ગદર્શન કરવાનું ગીતાએ બીડું ઝડપ્યું છે. અધમમાં અધમ, ખાડામાં જે પડી ગયેલો હોય એથી ઉત્તમ પુરુષ કીધું ને, એનું સુંદર મજાનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કરેલું છે. ગમે તેવો પાપી હોય, ગમે તેવો દુરાચારી હોય, ગમે તેટલો પાપના ખાડામાં પડેલો હોય, એને પણ બહાર કાઢી સ્વચ્છ અને પવિત્ર કરી અને
અહીંયા પુરુષોત્તમ સુધી પહોંચાડવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને ગાયું છે, તેથી તેનું મહત્વ છે. ગીતા માં પોતાના કોઈ દીકરાને તિરસ્કાર કરી શકતી નથી. ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે, તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ. વૈશ્વિક ગ્રંથ છે એટલે આપણે ખરેખર કોલર ટાઈટ કરીને ભારતીય લોકોએ તો આવી રીતનું કરવાનું, પણ એ ફક્ત ભારતના લોકો પૂરતો મર્યાદિત નથી. દુનિયાના વિશ્વના જેટલા દેશો છે અને જેટલા માનવો છે, એ માનવ માત્ર માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. આપણા દેશમાં ગવાઈ, તેથી આપણે ગૌરવ તો લેવું જ જોઈએ, બરાબર. પણ આપણે એમ ન વિચારવું જોઈએ કે આ ગીતા ફક્ત અમારા દેશમાં અને ભગવાનના મુખારવિંદમાંથી ગવાણી છે, તેથી અમારી. આ ફક્ત આપણી નથી, કારણ શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વિશ્વના લોકો જ્યારે મૂંઝાય અથવા જ્યારે એને રસ્તો મળતો ન હોય ને, તો એવા લોકો પણ શ્રીમદ ભગવદ્ ગીતાનો આધાર લઈ અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ આખો વૈશ્વિક ગ્રંથ છે. આપણે નસીબદાર છીએ કે ભારતની અંદર જ કુરુક્ષેત્રના મેદાનની અંદર આપણે આ ગીતા જેવો અમૂલ્ય ગ્રંથ ભગવાનના મુખારવિંદમાંથી આપને મળ્યો. ગૌરવ 100% લેવું જોઈએ, પણ આપણો છે અને બીજાનો એના ઉપર અધિકાર નથી, આ કહેવાનો આપણને હક નથી. કારણ કે વિશ્વ માનવમાં જ દુનિયાના અથવા વિશ્વના ખૂણામાં કોઈ પણ માણસ ગમે ત્યાં રહેતો હશે ને, તો એને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. તપનો મહિમા ગીતાએ સમજાવ્યો છે. તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે. એક જ સ્થાન ઉપર બેસી 12 વર્ષ સુધી દૈવી વિચારોનું શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવામાં આવે તો 100% માણસનું જીવન પવિત્ર અને દિવ્ય બની જાય છે. કેટલા વર્ષ? 12 વર્ષ. 12 વર્ષ સુધી નિશ્ચિત સ્થાન ઉપર બેસી અને ભગવત વિચારોનું શ્રવણ, મનન અને નિધિ ધ્યાન, 3 શબ્દ વાપરા છે. કેવા? પહેલાં તો સાંભળવાનું, સાંભળ્યા પછી મનન કરવાનું, અને પછી ત્રીજો શબ્દ છે નિધિધ્યાસ. નિધિધ્યાસ એટલે જીવનમાં ઉતારવાનું. સાંભળ્યું એટલું પૂન ખકેરીને વહેતું નહીં, પણ ત્રીજો શબ્દ અહીંયા ભગવદ્ ગીતાએ બહુ સરસ રીતે વાપર્યો છે કે સાંભળ્યા પછી માણસે મનન કરવું જોઈએ, અને મનન કર્યા પછી નિધિધ્યાસ, એટલે એ વિચારો આપણા જીવનમાં આવે એનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તે ત્યાં કહે છે કે નિધિધ્યાસ કરવાથી માણસ પવિત્ર બની જાય છે. માણસ જો સતત ભગવત વિચારોનું, ભગવત પ્રવચનનું, ભગવત ચિંતન અને ભગવત વિચારોનું અધ્યયન, અભ્યાસ કરે તો તેના જીવનમાં દૈવિક કાર્યની પ્રેરણા પ્રભુ જરૂર પૂરી પાડે છે. કેટલા? 12 વર્ષ સુધી સારા ગ્રંથનો અભ્યાસ કરવા માટે નિશ્ચિત કરેલા સ્થળ ઉપર બધા સાથે બેસી અને જો અભ્યાસ છે, અધ્યયન અથવા આવી રીતનું જો કરવા બેસે તો 100% એના જીવનની અંદર પ્રભુ દરેક પ્રકારની સમજણ અને ભક્તિ પૂરી પાડે છે. નૈમિષારણ્યમાં એટલે જ 88,000 ઋષિઓ આવ્યા, 12 વર્ષનું વ્રત લીધું કે નૈમિષારણ્યમાં આપણે 12 વર્ષ સુધી આપણે તપસ્યા કરીને એવા સમયે સૂતજી ત્યાં આવે છે, એ આપણે જોયું. અને આવ્યા એટલે પછી 12 વર્ષ સુધીની તપસ્યાની અંદર આખો શ્રીમદ ભાગવત ગ્રંથ એને સંભળાવે છે. એટલે 12 વર્ષ સુધી તો ઓછા નામે જીવન બદલવાનું હોય, જીવનને સુસંસ્કૃત બનાવવાનું હોય, જીવનને આધ્યાત્મિક ક્ષેત્રમાં લઈ જવાનું હોય, જીવનને ભગવાનના પગ સુધી જો પહોંચાડવાનું હોય તો ઓછા નામે 12 વર્ષ સુધી ગ્રંથનો અભ્યાસ કરીને નિશ્ચિત સમયે નિયમિતપણે અને નિશ્ચિત બેઠક ઉપર જો સાંભળીએ તો એ વિચારોની 100% અસર થાય છે. એમ કે એ બધી જ પ્રેરણા ભગવાન પૂરી પાડે છે. આજથી આપણે એક મહાન ગ્રંથની વિચારધારા સમજવાની શરૂઆત કરીએ છીએ. આ ગ્રંથની મહત્તા વિશે કોઈ શંકા નથી. વૈશ્વિક કાર્યને માટે ઈશ્વર શક્તિએ આ ગ્રંથનું ગાન કર્યું છે. શું કર્યું છે? વૈશ્વિક કાર્ય માટે ઈશ્વર શક્તિએ વિશ્વની અંદર આ વિચારો પહોંચવા જોઈએ, એટલા માટે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને નિમિત્ત બનાવી અને ભગવાને આ શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કર્યું છે. એનો આજથી આપણે અભ્યાસ શરૂ કરીએ. તત્વજ્ઞાની જેવી ઉચ્ચ વિચારણા આ ગ્રંથમાં મળે છે.
તેવી બીજી કોઈ ઠેકાણે જોવા મળતી નથી. પૂર્ણતાની ટોચ સુધી લઈ જવાવાળો આ ગ્રંથ છે. આવો ઉત્કૃષ્ટ ગ્રંથનું સિંહાવલોકન કરવું અઘરું કામ છે. ગીતાનો મહિમા અનેરો છે. ઓછા એટલે કે ઓછામાં ઓછી એટલે કે એક ગીતાના ભાષાંતર થયા છે. ગીતા તત્વજ્ઞાન અને આધ્યાત્મિક ગ્રંથ છે. આપણે ખાલી ગુજરાતીમાં ગીતા વાંચી કે સંસ્કૃતમાં વાંચી કે હિન્દીમાં વાંચી એટલા પૂરતું નથી. દુનિયાની અનેક ભાષાઓ જે છે ને એ અનેક ભાષાઓની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાના આવી રીતનું અનુવાદન અથવા એનું અર્થઘટન કરીને ભાષાંતર કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાંગમય સ્વરૂપ. ભગવાન ગોપાલ કૃષ્ણની ભાવ અને પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલીએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ માટે જે પ્રેર્યો, યુદ્ધ કરવાની જે ના પાડતો હતો એને યુદ્ધ તરફ પ્રેરવાનું કામ ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનની મોરલી વગાડી અને કુરુક્ષેત્રમાં યુદ્ધને માટે તૈયાર કર્યો. એક ભાવ અને પ્રેમની મોરલી 11 વર્ષને 52 દિવસ સુધી ગોકુળમાં વાગી અને એનાથી નાના કે ગોવાળોને ગોપીઓ નાના લોકોની સાથે ભાવ પ્રેમ સંબંધ બાંધી અને ત્યાં ભાવની મુરલી વગાડી અને કુરુક્ષેત્રમાં જ્ઞાનની મોરલી વગાડી. આ બંને મોરલી ગાય અને ભગવાને માણસને આવી રીતનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન ગોપાલ કૃષ્ણની ભાવ અને પ્રેમની મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા હતા. ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની, અનેક ભક્ત, અનેક કર્મયોગી, અનેક ઋષિઓ, અનેક સંતો, સમાજસેવકો કે ચિંતક બધાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા મુગ્ધ કરતી રહેલી છે. એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઊંડાણથી બુદ્ધિપૂર્વક જો અભ્યાસ કરે અને એનું તત્વજ્ઞાન જો લેવાનો કરે તો એમાં બધાને જ માર્ગદર્શન મળે છે. ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની ભક્તોને માર્ગદર્શન મળે છે. પછી તે કોઈ પણ દેશ અથવા કોઈ પણ કાળનો હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જાતિનો હોય, તે સર્વને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની જ્ઞાન મુરલીએ બધાને કુરુક્ષેત્રની અંદર અર્જુનને જેમ મુગ્ધ કર્યો અને એ વાંચ્યા પછી સમાજના અનેક સંતો હોય, મહાપુરુષો હોય, જ્ઞાની પુરુષો હોય, સમાજસેવકો હોય, બધા પણ એની અંદર મુગ્ધ થઈ ગયા છે. કૃષ્ણસ્તુ એટલે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ના મુખમાંથી નીકળેલા આ વાંગ્મયે માનવને જીવન જીવવાની હિંમત આપી છે. જીવન એક સંગ્રામ છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું સમજાવે છે આપણે, જેનો અત્યારે આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ, એ શ્રીમદ ભગવદ્ ગીતા શું કહે છે તો કે જીવન એક સંગ્રામ છે અને તેથી કુરુક્ષેત્રની રણભૂમિમાં ગીતાનું જ્ઞાન એક સુયોગ્ય પૃષ્ઠભૂમિનું સર્જન કરે છે. ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવ માત્રને ગીતા આપી છે. નિમિત્ત કોને બનાવ્યો? અર્જુનને. પણ ગીતા કોના માટે છે? આખા વિશ્વના તમામ લોકો માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. માનવ માત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. જીવન રડવા માટે નથી, જીવન ભાગી જવા માટે નથી, જીવન રમવા માટે અને હસવા માટે છે. એવું ભગવાન ગીતાની અંદર વારંવાર એના તત્વજ્ઞાનની અંદર આ બધી વાતો આવશે. ભાગવા માટે નથી. થોડીક અગવડ આવે, થોડીક મુશ્કેલી આવે તો માણસ રડતો થઈ જાય. રડવા માટે જીવન નથી, ભાગવા માટે નથી. તો જીવન શા માટે છે? તો કે જીવન હસવા માટે અને રમવા માટે છે. આવું ભગવદ્ ગીતાની અંદર ઠાંસીને તત્વજ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું છે. માનવ માત્ર ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. જીવન રડવા માટે નથી, ભાગી જવા માટે નથી, હસવા માટે છે, રમવા માટે છે. મુસીબતોની સામે હિંમતથી ઝઝુમવા માટે છે. તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવા માટે આપને ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે. મનુષ્ય દેહ મળ્યા પછી રડવાનું નથી, ભાગવાનું નથી,
ગમે તેમ કરીને જીવનને ફેંકી દેવાનો નથી. જીવન મળ્યું છે તો હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. શિરે ભાર લઈને ફરશો તો જીવન કરમાય જશે. તે ભાર મુક્ત કરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. અર્જુનને કહે છે કે ભાઈ આટલો મોટો તું પાપનો નરકનો અને પાછો આ બધો ભાર લઈને માથે બેઠો છે કે આ બધાને મારીશ તો એની સ્ત્રીઓ આવી રીતની વિધવા થશે અને પછી વર્ણશંકરની પ્રજા થશે અને વર્ણશંકરની પ્રજા થાય એનું પાપ તો મને લાગે ને ભગવાન. પાપ લાગે એટલું નહીં, હું તો નરકમાં જાઉં. એટલે ભગવાન કહે છે કે આ બધાય ભારને તારે માથે રાખવાની કાંઈ જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જે માથે ભાર રાખીને જે બેઠા છીએ એ ભાર હળવો કરવાનું કામ કરે છે. આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયમાં ભગવાને સુંદર મજાનું વર્ણન કરીને રાખી મૂકેલી છે. એનો આજથી આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ છીએ. મુસીબતોની સામે હિંમતથી ઝઝુમવા માટે છે, તેમજ અખંડ આશા અને અતૂટ શ્રદ્ધાના બળે વિકાસ કરવા માટે ભગવાને આપણે મનુષ્ય જન્મ આપ્યો છે. મનુષ્ય જન્મ આવ્યો છે તો આપણે કોઈ પ્રકારની આવી રીતની અગવડ આવે તો એની સાથે ઝઝુમવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. માનવ માત્રને જીવનમાં પ્રતિક્ષણ આવતા નાના મોટા સંગ્રામોની સામે હિંમતથી ઊભા રહેવાની શક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા આપે. નાના મોટા સંઘર્ષો આવે, મુશ્કેલી આવે, અગવડો આવવાની છે ને અગવડો આવે ત્યારે એમાંથી બહાર નીકળવાનું જે કામ છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા કરતી રહેલી છે. સામાન્ય રીતે આપણે સાંસારિક માણસોને ઘણી નાની મોટી મુશ્કેલીઓ, અગવડતાઓ, ઘણું બધું સુખ દુઃખ ને આ બધું આવતું હોય તો એમાંથી બહાર નીકળવા માટેનો આ શ્રીમદ ભગવત એક ગ્રંથ છે અને એ આવે છે પ્રભુ તાણો તું કામ કરે જા, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્તા પ્રણશ્યતિ. વેદ વિચારો સૌને કહે છે, જીવન એવું જીવતો રહે છે. સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિરમતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્તા પ્રણશ્યતિ. પછી જે કહે છે ને એ ભગવદ્ ગીતા શું કહે છે? ડગલે પગલે થશે કસોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેય મહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્તા પ્રણશ્યતિ. ગીતાએ આ કહેવાનું છે, ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે, નમે ભક્ત. સૌ મારા રમે છે સરકો, પ્રભુ ચલાવે સૌનો ચરકો. એ શ્રદ્ધાથી ઊંચે ચઢજે, પ્રભુ પંથ કેરી પગથી. ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે, નમે ભક્તા પ્રણશ્યતિ. સંસ્કૃતિનો રક્ષક બનજે, સાચો મૂર્તિ પૂજક બનજે. પાંડુરંગનો પ્રેમ પામવા, કરજે કામ એ સંતવતી. ગીતામાં પ્રભુ વચનબદ્ધ છે, નમે ભક્તા પ્રણશ્યતિ. આ માટે ગીતા છે. ગીતા શા માટે? સંસાર માંડીને બેઠા છીએ, અનેક પ્રકારના સંઘર્ષો આવશે, અનેક પ્રકારની મુસીબતો અને વિટંબણાઓ આવશે તો એની સાથે હિંમતથી કેવી રીતનું ઝઝુમવું અને એમાંથી બહાર કેવી રીતનું નીકળવું એ બધું જ માર્ગદર્શન આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને
700 શ્લોકમાંથી મળવાનું છે. આજે પહેલા દિવસની અંદર આ બધી વાતો આપણે કરવાની કે ગીતાનું કેટલું મહત્ત્વ છે. દુનિયાના લોકો પણ ગીતાને માથે લઈને નાચતા રહેલા છે. થોડાક સમય પહેલાં એક આર્ટિકલ હું વાંચતો હતો, એની અંદર લખ્યું હતું કે થોરો નામનો એક વિચારક થઈ ગયો. આપણે જેમ યાજ્ઞવલ્ક અને વશિષ્ઠ જે છે ને ભારતની અંદર, ત્યાં આવા નામ હોય. કેવા? જ્યાં સંત અને મહાપુરુષો હોય એનું નામ કેવું હોય? થોરો હોય ને કિમ હોય, આમ તેમ બધા હોય. એમાં થોરો નામનો એક માણસ ત્યાં થઈ ગયો, ચિંતક. એને એકવાર એના પત્રકારોએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે જંગલમાં ફરો છો, બરોબર, પાંદડાઓની અંદર આવી રીતના ઘણા બધા આવી રીતના વિષી કુશી અને ઝેરી જીવજંતુ હોય છે, તો તમને ડર નથી લાગતો? કારણ કે થોરો જે હતો ને, એ થોરો આવી રીતનો જેમ આપણા ઋષિમુનિઓ જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને જેમ રહેતા ને, એમ થોરો એક થોડોક આધ્યાત્મિક અને સારો વિચારક હતો. તેથી એને ઘણા આવી રીતના પત્રકારોએ પૂછ્યું કે જંગલની અંદર તો ઘણા બધા આવી રીતના નીચે શું કહેવાય, પાંદડાઓની નીચે ઘણા બધા ઝેરી જીવડા જંતુઓ રહેતા હોય, વિષી છે, સર્પ છે, આવું. તો તમે જ્યારે એના ઉપર ચાદડી પાથરી અને તમે જ્યારે એની ઉપર સૂવો છો તો રાત્રે તમને એનો ડર નથી લાગતો? આવો પ્રશ્ન પત્રકારોએ એને પૂછ્યો. ત્યારે થોરોએ કીધું કે મને કોઈ દિવસ ડર લાગવાનો નથી. એમ કરી એને ખિસ્સામાંથી શ્રીમદ ભગવદ્ ગીતા બતાવી કે હું શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપાસક. કારણ કે અનેક ભાષાની અંદર ભાષાંતર થયા છે. ખાલી સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં કે મરાઠીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ખાલી એટલું પૂરતું ભાષાંતર નથી. દુનિયાની અનેક ભાષાઓની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર થયું છે. અને થોરોએ હાથમાંથી ગીતા કાઢીને કીધું કે આ ગીતાનો આધાર છે. એની અંદર લખ્યું છે કે મને સંભાળવા વાળો તો મારો ભગવાન અંદર આવીને બેઠો છે. આવું મેં આની અંદર વાંચ્યું છે. તેથી દુનિયાની કોઈ જીવજંતુની તાકાત મને ખલાસ કરી શકવાની નથી. કહેવાનો અર્થ કે ગીતા સર્વ સામાન્ય છે, ફક્ત હિન્દુઓ પૂરતી નથી. આખા દુનિયાના વિશ્વમાં જ્યાં જ્યાં માણસ જે સંપ્રદાયનો, જે ધર્મનો અથવા જે સંઘનો માણસ હોય ને, એ બધાને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. માનવ માત્રને એટલે કે જીવનમાં પ્રતિક્ષણ આવતા નાના મોટા સંઘર્ષોની સામે હિંમતથી ઊભા રહેવાની શક્તિ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધો છે. નાનકડી ગાગર કહેવાય ને, આપણે શુક્રવારે અભ્યાસ કરતા હતા પુરાણોનું. એ પુરાણોના 18 જે પુરાણો છે એના ટોટલ શ્લોક છે 4 લાખ. કેટલા? કોઈનામાં 18,000 છે, કોઈમાં 20,000 છે, કોઈમાં 22,000 છે, કોઈમાં 23,000 છે. આવા જોતા હતા ને આપણે 18 પુરાણનો આપણે સરવાળો કર્યો તો એમાં 4 લાખ શ્લોકો થયા. એમાં નાનામાં નાનો જો આ ગ્રંથ હોય ને તો ગીતા, કારણ કે એમાં 700 શ્લોક છે. કારણ કે બીજા બધા જે પુરાણો છે એમાં તો 1500થી ઉપર કે 2000થી ઉપર આપણે શ્લોકો ગણી લેવા જોઈએ. તેથી અહીં કહે છે કે વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગર ને ગીતાએ પોતાની નાનકડી સાગરમાં સમાવી લીધો છે. સર્વ શાસ્ત્રમયી ગીતા, આમ કે સર્વ જે આપણા શાસ્ત્રો છે ને એ બધાનું દોહન કરી અને 700 શ્લોકને 18 અધ્યાયની અંદર અહીંયા વેદ વ્યાસે સુંદર મજાનો ભગવાનના મુખમાંથી વાણી જે નીકળી છે એને સરસ મજાની માળામાં ગોઠવી દીધી છે. વિશિષ્ટ ધર્મસંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતા ગીતાકારે માનવ જીવના ચિરંતન મૂલ્યોને શ્રીમદ ભગવદ્ ગીતામાં ગૂંથી લીધા. કોઈ સંપ્રદાય ભગવાન કૃષ્ણએ કોઈ ઊભો કર્યો નહીં. એમ કે આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં કૃષ્ણની નમ્રતા કેટલી અદ્ભુત છે. ભગવાન સ્વમુખે કહે છે કે આમાં મારું કોઈ મૌલિક નથી. આમાં મેં કાંઈ મૌલિક કીધું એવું મારું કાંઈ મને દેખાતું નથી. આટલો મોટો અમૂલ્ય ગ્રંથ આ જગતના વિશ્વના માન્યને આપવા છતાંય એણે કીધું મારું કોઈ મૌલિક નથી. આ તો ઋષિઓ પાસે હજારો વર્ષ પહેલાં ઋષિ ભી બહુધમ ગીતમ આવું કીધું. કેવું કે ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જે ગાયું છે ને એ ગાયેલું જે ભૂલાઈ ગયેલું છે ને એ જ હું ફરીથી વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. આમાં મારું કોઈ પ્રકારનું મૌલિક વસ્તુ મારી કોઈ
નથી. એટલે આટલું મોટું પોતાનું આવી રીતનું પોતાનું હોવા છતાં પણ આટલું નમ્ર બનવું ને એ તો ખૂબ જ અઘરી વાત છે. તેથી અહીં બહુ સરસ રીતે અહીંયા કહેશે કે ભગવાન આટલું મૌલિક વાતો કહેવા છતાં કે મારું કાંઈ નથી. ગીતાસુ ગીતા કર્તવ્યા કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદનનાભ્યમ મુખમ પદ્માદવિની શ્રુતા. જળમાં સ્નાન કરીને મનુષ્ય હંમેશા પોતાને સ્વસ્થ કરી શકે છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં જો એકવાર પણ જો સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતામાંથી હર હંમેશને માટે મુક્ત થઈ જાય છે. એવું મહાત્માના શ્લોકોની અંદર ગાવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્માના ઘણા બધા શ્લોકો છે. એ શ્લોકમાં એક અહીંયા શ્લોક એવો ગાવામાં આવ્યો છે કે જળની અંદર અથવા પાણીની અંદર કે સમુદ્રમાં સ્નાન કરવાથી શરીરનો જે કાંઈ મેલ કે દુર્ગંધ હોય એ તો બધું નષ્ટ થઈ જાય છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા એક એવી છે કે એના જ્ઞાન સાગરમાં જો એકવાર ડૂબકી મારવામાં આવે તો ભવસાગરમાં તરવામાં કોઈ માણસને અગવડ પડતી નથી. અહીં કહે છે ગીતારૂપી પવિત્ર ગંગાજળમાં જો એકવાર પણ સ્નાન કરી લે તો તે ભવસાગરની મલિનતામાંથી હર હંમેશ મુક્ત થઈ જાય છે. ભવસાગરના ફેરામાંથી આ કહે ને કે જીવન કેવું છે, આ ચક્રવ્યૂહ છે બધું, બરાબર. એકમાંથી બીજો ને બીજામાંથી ત્રીજો, આમ નવા જન્મ પછી નવો જન્મ આવતો રહેલો છે. તો એમાંથી જો મુક્ત થવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર માણસે ડૂબકી મારીને જેટલો એક શ્લોક, બે શ્લોક, એક અધ્યાય, બે અધ્યાય, જેની જેવી કેપેસિટી એ પ્રમાણે રોજ માણસે ઘરે આવી રીતનો પાઠ કરવો જોઈએ. પાઠ કર્યા પછી એક શ્લોકની અંદર ઊંડું ઉતરવું જોઈએ. ખાલી સંસ્કૃતમાં શ્લોક બોલી નાખવાથી અર્થ સમજાતો નથી, પણ એની અંદર ભાષાંતર સાંભળ્યા પછી માણસને લાગવું જોઈએ કે આની અંદર તો ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. તેથી શંકરાચાર્ય પણ કહે છે કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા તસ્ય યમ કિમ કુરુતે ચર્સા ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુચ કરણે. જેમ આવી રીતનો અહીંયા શું કહે છે કે મહાત્માના શ્લોકની અંદર જે મહત્વ શ્રીમદ ભગવતનું શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરવાથી જે માણસને મુક્તિની જે વાત કરે છે એ જ વાત આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ પોતાના ગ્રંથની અંદર અથવા પોતાના સ્તોત્રની અંદર પણ કહે છે. શું કહે છે કે ભગવદ્ ગીતા કિંચદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા તસ્ય એમ કિમ કૃતિ ચર્ચા. એની યમરાજા પણ ચર્ચા કરી શકતો નથી. કોની? તો કે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં જેણે ડૂબકી મારી છે અથવા ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે એ પોતાના જીવનમાં લાવી અને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે તે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા. બીજું શંકરાચાર્ય કહે છે કે જેમ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર તરબોળ થઈ અને માણસ જેમ મુક્ત થઈ જાય છે એમ ગંગાજળમાં પ્રવેશ કરીને એમાં સ્નાન કરવાથી માણસને બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા. ગંગાજળનું એક પણ બિંદુ પણ જો માણસના મરતી સમયે જો મોઢામાં આવી જાય ને તો યમરાજા પણ એનું કાંઈ બગાડી શકતો. આટલું ગંગાનું મહત્વ છે, આટલું શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ છે. એના કરતાં આગળ અહીંયા શંકરાચાર્ય આગળ જઈને કહે છે, શું કહે છે કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી યસ્ય મુરારી સમરસા. જે મુરારીનું સ્મરણ કરતો કરતો પોતાનો દેહ છોડે છે એને યમરાજા કાંઈ કરી શકતા નથી. સ્વર્ગનો સીધો અધિકારી બની જાય છે, પણ મરતી સમયે આવા સુકૃત એટલે ભગવાન શ્રી હરિનું માણસે ધ્યાન ધરવું. ત્રણે એટલે ભગવાન એટલે કે મુરારીનું જે ધ્યાન ધરે છે તે ગંગાજળનું એક બિંદુ મરતા સમયે પણ જો મુખમાં આવે તે
અને શ્રીમદ ભગવદ્ ગીતાના એકાદ શ્લોક એકાદ અધ્યાયનું રોજ પારાયણ કરી અને એ પ્રમાણે નિધિધ્યાસ જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે એનું યમરાજા કાંઈ બગાડી શકતો નથી. માટે હે મૂઢ બુદ્ધિવાળા, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. આ એકડો બગડો કલમ ખડિયો ગાય કે કુંગુમ કરને તારું રક્ષણ કરવાનું નથી. 85 થયા. કેટલા? 85 વર્ષે હાથમાં પાટી અને પેન લઈને આ બધું ઘૂંટવા માટે બેઠો છો. લાકડા શમશાને પહોંચી ગયા છે, બરોબર ને? અને એવા સમયે તો મુરારીનું સ્મરણ કરી લેવું જોઈએ. આવું શંકા એને પાછું આવવું પડતું. મુરારીના શરણમાં વયો ગયો, મુરારીની અંદર ભળી ગયો એટલે ફરીથી એનો જન્મ થતો નથી. કોના માટે? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાના આવી રીતના શ્લોકો છે અથવા અધ્યાયની અંદર જે સ્નાન કરે છે તે. બીજી વાત અહીંયા મહાત્મામાં લખે છે કે સર્વોપનિષદો ગાવો. શું કે છે? સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધી ભોગતા, હલકે દુગ્ધમ ગીતા મૃત મહત. સમસ્ત ઉપનિષદના સારરૂપ આ ગીતા ઉપનિષદ ભગવદ્ ગીતા ગાય સમાન છે અને ગોપાલ બાળક તરીકે સુપ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન વાસડા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો અમૃત રૂપ દૂધનું પાન કરનારા છે. અહીંયા લક્ષણ આપીને આ શ્લોકની અંદર સમજાવે છે કે શું સમજાવે છે કે સમસ્ત ઉપનિષદો સાર આ ગીતા છે. ગીતાની અંદર કીધું ને આગળ કે આખા મોટા સાગરને ગાગરની અંદર અહીંયા ભગવાને સમાવી દીધો છે. એટલે કે આ ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતા ગાય. ભગવદ્ ગીતા કેવી છે? ગાય છે, ગાય સમાન છે અને ગોપ બાળક તરીકે સુપ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણ આ ગાયને દોહી રહ્યા છે. કેવા? ભગવાન આ ગાયને દોહી રહ્યા છે. અર્જુન વાસણા જેવો છે અને બધા વિદ્વાન તથા શુદ્ધ ભક્તો અમૃતમય દૂધનું પાન કરનારા છે. આ આખા શ્લોકની અંદર આ બધી વાતો સમજાવે છે. આજે પોતાની ઉદાત્ત અને પ્રશસ્ત વિચારોની અસર છે એમ અમેરિકા માને છે. અમેરિકા પોતે માને છે કે અમારા દેશની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતાની એટલી મોટી અસર થઈ છે કે જેનાથી અમે આટલો મોટો વિકાસ સાધી શક્યા છે. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનની અંદર આ વાતો સમજાવે છે કે દુનિયાના જે ફિલોસોફર છે, દુનિયાના જે ચિંતકો છે, એના દેશની અંદર જે ગીતાનો અધિકાર છે. પછી અમેરિકામાં રહેતો હોય, ઓસ્ટ્રેલિયા રહેતો હોય કે દુનિયાના કોઈ પણ ખૂણા દેશમાં રહેતો હોય, પણ જેને ગીતા ઉપર ભાવ, ગીતા ઉપર પ્રેમ અને ગીતા ઉપર આદર છે એ બધા જ એના દીકરાઓ અભ્યાસ કરીને પોતાનું જીવન ઘડતર કરી શકે છે. એમ દુનિયાનો એક વૈચારિક ઇમર્સન નામનો એક ખૂબ જ મોટો માણસ થઈ ગયો. આવી ઉદારમતવાદી આવી છે તેનું કારણ ઇમર્સન છે. ઇમર્સને જીવનના 48 વર્ષ યુનાઇટેડ સ્ટેટના કોનકોર્ડ શહેરમાં ગાળ્યા હતા. આ વિદેશનો એક ચિંતક છે. આપણે જેમ ઋષિઓ છે ને એવા એના નામ આવા હોય. કેવા? ઇમર્સન ને થોમસ ને બધું હોય ને. ઇમર્સન થોમસ કાર્લાઇલને ઇંગ્લેન્ડમાં જ્યારે મળ્યા ત્યારે કાર્લાઇલે જીવનના સત્ય સિદ્ધાંતોથી ભરેલા ગ્રંથ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા એને ભેટ આપે છે. શું કે છે? બીજા ઘણા બધા પુસ્તકો એના પણ હતા, એના વાંગ્મય. ગીતાની અસર ઇમર્સન ઉપર થઈ છે અને ઇમર્સનના વિચારોની અસર અમેરિકામાં જોવા મળે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સંપૂર્ણ અભ્યાસ આ ઇમર્સને કર્યો. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા ઘણી ભાષાની અંદર અમેરિકા ઉપર પડી છે. ગીતાના જીવનના સિદ્ધાંતોથી મોહિની જ કંઈક જુદી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના જે મંત્રો છે, એના જે સિદ્ધાંતો છે, એના જે વિચારો છે ને, એની મોહિની જેને લાગી ગઈ ને, એને લગ્ની લાગી ગઈ ને, જેને લાગી એને એ લગ્ની જ કાંઈક જુદી છે. પછી વિદેશમાં રહેતો હોય, વિધર્મી હોય કે ગમે તે જાતિનો કે ગમે તે સંપ્રદાયનો હોય, પણ એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાની જેને લગ્ની અને મોહિની લાગી ગઈ છે ને,
એવા લોકો ઘણીવાર પોતાના ગ્રંથમાં પોતાના વિચારોમાં આ વિચારો પ્રગટ કરે છે. ગીતાના જીવનના સિદ્ધાંતોથી મોહિત થઈને ઘણા લોકો મોહિત થઈ ગયા છે. આપણા દેશના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ એટલે ઇંગ્લેન્ડના જે હતા મુખ્ય, એ આપણે 1947માં જે આઝાદ થયા ને, તો આપણા ગવર્નર પહેલા કોણ હતા? અંગ્રેજ જ હતા, બરોબર ને? એ અંગ્રેજનું નામ હતું, દેશના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ આવ્યા હતા. ગીતાની અસર તેના ઉપર થઈ. કેવી? એની પાસે ગીતામાં અંગ્રેજીમાં ભાષાંતર કરેલી શ્રીમદ ભક્તિ પણ સંસ્કૃતમાં ઓરિજિનલ ભાષામાં જો વાંચવામાં સમજમાં આવે તો એનું કંઈક જુદું જ આવી રીતનું અસર માણસ ઉપર થાય છે. તેથી પ્રથમ આપણા જે ગવર્નર જે હતા ને વોરન હેસ્ટિંગ, એના જે મદદનીશ માણસો, એ નીચે જે માણસો કામ કરતા ને એના અંડરમાં, તો એને કીધું ભાઈ તું કાશી જા. અને કાશી જઈને 5 વર્ષ, કેટલો? 1 વર્ષ નહીં, કારણ કે એ અંગ્રેજીનો માણસ, અંગ્રેજી સિવાય બીજું કાંઈ આવડે નહીં. હવે એને સંસ્કૃત પાછું ભણવાનું અને વાર તો ભાઈ લાગે ને. એટલે 5 વર્ષ માટે વોરન હેસ્ટિંગે પોતાના મદદનીશને કાશીની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા સમજવા અને એનું આવી રીતનું સમજવા માટે અને અભ્યાસ કરવા માટે એને 5 વર્ષ માટે મોકલ્યો. ગીતામાં કહેલી વિચારધારાની એટલી અસર પડી કે ચાર્લ્સ વિલ્કન્સ નામના પોતાના મદદનીશને 5 વર્ષ સુધી કાશીમાં ભણવા મોકલ્યો હતો. ત્યારબાદ 1785માં વોરન હેસ્ટિંગે ગીતાનું ભાષાંતર કર્યું. કેવું? એ ભણીને આવ્યો અને એને બધું કીધું કે ગીતામાં તો આવી રીતની વાતો છે, એની ભાષામાં સમજાવ્યું. અને એણે સીધું અંગ્રેજીની અંદર ભાષાંતર ફરીથી પોતાની રીતે ભાષાંતર કરી અને સમાજને, એના લોકોને કહેવા કે ગીતામાં તો ભાઈ ઠાંસીને તત્વજ્ઞાન ભરેલું છે. ગીતાના જીવન સત્ય એટલે કે ગીતાના જીવન સત્યો સાર્વજનિક છે તે કહેવા માટે પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ સાહેબ લોકોમાં આ નામ સ્મરણ મેં કર્યું એનું કારણ શું છે કે ભલે આપણા દેશના નથી, વિદેશીઓ છે, આપણા દેશ ઉપર ભલે એને 200 વર્ષ સુધી રાજ કર્યું, પણ એને ગીતા ઉપર એટલો પ્રેમ છે, એટલો આદર છે. અનેક ભાષા ગીતાના મહાત્માની હજી આપણે શ્લોકની શરૂઆત કરી નથી, પણ ગીતાની અંદર કેવું રહસ્ય કોને કોને કેવી રીતનું લાગ્યું એનો પણ આપણે વિચાર કરીએ. વિદેશના લોકો પણ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીને વોરન હેસ્ટિંગ જેવા પ્રથમ આપણા જે ભારત આઝાદ થયું 1947માં, ત્યારે એના જે શું કહેવાય ગવર્નર હતા, એ પણ ગાંડા થયા કે ભાઈ આમાં આટલું રહસ્ય શું છે. તેથી એના મદદનીશને 5 વર્ષ માટે કાશીમાં સંસ્કૃત ભણવા માટે મોકલે. એ સંસ્કૃત ભણીને આવે છે, પછી કરો અને મારા ઉપરનો ગ્રંથ આ વોરન હેસ્ટિંગે પોતાની આવી રીતની કલમથી લખ્યો છે, સુંદર મજાનું. એની ભાષામાં એણે ખૂબ સારું લખી અને આખી દુનિયાને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એ ફક્ત આપણા હિન્દુઓ માટે કે કોઈ સંપ્રદાય માટે કે કોઈ ધર્મ માટે નથી. વિશ્વનો માનવ જ્યાં જ્યાં બેઠો છે, જેવી રીતનો હશે, બધાને શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર છે ને છે, અને એમાંથી જ બધા ઉકેલો મળે છે. એટલે એનો વિચાર આપણે ચાલતો રહેલો છે. ગીતાના જીવન એટલે કે ગીતાના જીવન સત્યો સાર્વજનીય છે તે કહેવા માટે પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આ સાહેબ લોકોનું આપણે નામ સ્મરણ કર્યું. આ વોરન હેસ્ટિંગ અને આજે બધા જે થોરોને એનું બધું આપણે સ્મરણ કર્યાનું કારણ છે કે એને પણ બધાને શ્રીમદ ભગવદ્ ગીતાની લગ્ની લાગી હતી. એટલે જેને જેને લગ્ની લાગી, બરાબર, અને એ ગમે તે દેશનો હોય તો એને યાદ તો કરવો પડે ને. એટલે કે આપણે એને યાદ કર્યા. અમુક એક ગ્રંથ એટલે કે સંપ્રદાય અથવા અમુક એક જાતનો ચાંદલો કરવાવાળા વર્ગને માટે ગીતા છે એવું નથી. અમુક લોકોને માટે ગીતા નથી. એમ દેશ વિદેશના રાજકારણી હોય, તત્વજ્ઞ હોય, આત્મજ્ઞ હોય, આત્માનું ભૂતિવાળા હોય, કર્મ રત હોય, જ્ઞાની અને ભાવ ભક્તિથી ભરેલા માણસોને ગીતામાંથી જેટલું લેવું હોય તેટલું લઈ શકાય એવો આ ગીતા ગ્રંથ. જેને જેટલું લેવું, જેની કેપેસિટી
હોય એ પ્રમાણે લઈ શકે એવો આ ગીતાનો ગ્રંથ છે. ટૂંકમાં બધી કક્ષાના લોકોને માન્ય થાય એવો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. ગીતા ગ્રંથ વિશ્વના સર્જનહાર અવતાર એવા ભગવાન ગોપાલ શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન લડવાની ના પાડે છે એ વખતે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું આ માધુર્ય છે. આ માધુર્ય છે. તેથી સમગ્ર માનવ જાતિ માટે આ ગ્રંથ કહેવામાં આવ્યો છે. ગીતા ગ્રંથ આટલો મહાન હોવા છતાં તેની ભાષા સાદી, સરળ અને પ્રાસાદિક છે. આટલો ગ્રંથ મહાન હોવા છતાં આપણે એક એક શ્લોક આપણે લેતા જાવ તો ખબર છે આ તો બધું સરળ કે આ તો અમને આવડે છે એવી સરળ, સીધી, સાદી ભાષાની અંદર સુંદર મજાનું અહીંયા ભગવાને અર્જુનને ઉદ્બોધન કર્યું છે. ગીતાનો કોઈ પણ અધ્યાય આપણે ગાઈએ તો ગાતા ગાતા તેની પ્રાસાદિકતા આપણને અનુભવવા મળશે. શરૂઆતમાં તો પહેલા અધ્યાયમાં કૌરવ પાંડવ પક્ષના યોદ્ધાઓનો શંખ વગાડ્યા છે. પહેલો અધ્યાય આપણે જો ખોલીને જોઈએ અર્જુન વિષાદ યોગ, તો એની અંદર અલગ અલગ જે બધા પાંડવ અને કૌરવ પક્ષના જે યોદ્ધાઓ છે એ બધા યોદ્ધાઓએ પોતપોતાની રીતે શંખો વગાડી અને યુદ્ધનું આહવાન કર્યું છે. પહેલા અધ્યાયમાં આ બધી વાતો આવે છે. છતાંય તે શ્લોકો ગાતી વખતે વાણીની પાર્શ્વભૂમિ ધ્યાનમાં આવશે. તે વખતનું રાજકારણ અને જુદા જુદા લોકોનું માનસ દર્શન પ્રથમ અધ્યાયમાં આપને જોવા મળે છે. પ્રથમ અધ્યાયની અંદર રાજનીતિ આખી ભરેલી, ઠાંસીને રાજનીતિ ભરેલી છે. ગીતાના તત્વો ચિત્તહર અને જીવન પ્રેરક છે, એમાં શંકા નથી. સાથે સાથે ગીતાની પરિસ્થિતિ પણ સ્ફૂર્તિદાયક છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય પરિસ્થિતિ સમજાવે છે. વિહવળતામાંથી ગીતા જન્મી છે. કેવી? ગીતા જન્મ ક્યારે થયો? વિહવળતા. કોની વિહવળતાથી? અર્જુનની વિહવળતામાંથી ગીતાનો જન્મ થયો છે. એટલે કે ગીતા પરિસ્થિતિમાંથી ગીતાનો જન્મ થયો છે. શોક વ્યાકુળ અને શોક વિહવળ થઈ ગયેલો અર્જુન અને સ્નેહ વળ થયેલા શ્રી કૃષ્ણનો આ સંવાદ છે. એક તો શોકમાં ડૂબેલો કે આ બધાને હું મારું તો મને નરક મળે, મને સ્વર્ગમાં જવા મળે ને આ બધાને મારું એટલે હું પાપી બનું, આ બધાને મારું એટલે એની બધી સ્ત્રીઓ વિધવા થાય અને વિધવા થાય એટલે સમાજની અંદર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન. આ વિહળતાથી એને ગાંડી શું કહેવાય એક બાજુ મૂકી અને શાંતિથી બે વિહળતા એકનો વિહવળ એટલે કે મારે હવે લડવું નથી. એ શોકની અંદર ડૂબેલો અર્જુન છે અને શોકની અંદર ડૂબેલા અર્જુનને બહાર કાઢવાનું કામ અહીંયા સ્નેહ વિહવળ થયેલા ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ એના ઉપર સ્નેહની આવી રીતની ધારા વહેડાવી અને એને યુદ્ધ તરફ પ્રેરવાનું કામ ભગવાન કૃષ્ણ કરે છે. અને એટલે જ કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ છે અને એને જ ગીતા કહેવામાં આવે છે. તેથી વિવિધ પ્રકારના દુઃખથી વિહવળ બનેલો માનવને આ સંવાદ જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી, જેટલો અર્જુનને ઉપયોગી થાય છે ને એટલો જીવન વ્યવહારમાં દરેક માનવને આ ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે ને એ દરેક માનવ માત્રને પણ ઉપયોગ થાય છે. આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવામાં આવે છે. ગીતા નામ શા માટે પડ્યું? આ કોઈ ભાષણ કે ચિંતનિકા કે પ્રવચન આપવા માટે ભગવાન કુરુક્ષેત્રમાં અર્જુનને કાંઈ બેસ હવે હું તને 1 કલાક પ્રવચન સાંભળું અને પ્રવચન સાંભળ્યા પછી તારામાં જે કાંઈ આવી રીતનું અગવડ હોય દૂર થઈ જાય એમ ભગવાને કીધું નથી. અહીં ગાયેલું છે. કેવું? ગદ્ય ને પદ્ય આવે ને, એકમાં ગાવાનું આવે ને એકમાં આવી રીતનું વાંચવાનું આવતું હોય ને તો એને ગીતા કહેવામાં આવે છે. એટલે ભગવાને અહીંયા સંવાદ રૂપે અર્જુનને જે કાંઈ માર્ગદર્શન આપ્યું છે ને એ ગાયને બતાવવામાં આવ્યું છે. ગાયેલું છે, કીધેલું કે ભાષણ કરેલું કે એને કાંઈ ચિંતનિકા કે એને કાંઈ પ્રવચન આપ્યું નથી. ગાયને જે વાત કોઈને પણ કહેવામાં આવે એને ગીતા કહેવામાં આવે છે. તેથી અહીં આ તત્વજ્ઞાન ગાયેલું હોવાથી તેને ગીતા કહેવાય છે. તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ભગવાને ગાયેલા
ભગવાને શું ગાયું? કોઈ સ્વાર્થની વાત કે કોઈ ઉપયુક્તની વાત ગાય નથી. અહીં તો ધર્મ, ભક્તિ અને અધ્યાત્મના બારામાં માણસે જન્મ મળ્યા પછી એ જે વર્ણનો હોય એ પ્રમાણે કેવી રીતનું રહેવાનું એ બધું ગાયને અર્જુનને બતાવેલું છે. આ તત્વ તેથી આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા? તો કે સદગુણેશ્વર યુક્ત ભગવાન શ્રી કૃષ્ણે આ બધા ગાયા છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા નામ પડ્યું છે. તત્વજ્ઞાન ગાયેલું હોવાથી જ તેને ગીતા કહેવામાં આવે છે. તત્વજ્ઞાન અહીં પ્રવચન આપીને કહેવામાં આવ્યું નથી, ગાયને કહેવામાં આવ્યું છે. તેથી એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા પાડવામાં આવ્યું છે. ખાલી ગીતા નથી, શ્રીમદ ભગવદ્ ગીતા આવું પાડવામાં આવ્યું છે. ભગવાને ગીતાનું જ્ઞાન કોઈને સમજાવવા માટે કર્યું છે કે આપણે ઘણીવાર પ્રશ્ન થાય કે કોઈને સમજાવવા માટે ભગવાને આ ગાન કર્યું છે કે ભગવાને પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે ગાયું છે? આવા ઘણા બધા પ્રશ્નો સામાન્ય રીતે ઘણા મોટા બુદ્ધિમાન અથવા વિદ્વાનો હોય ને એ ઘણીવાર ચર્ચા કરવા બેઠે ને ત્યારે આવી ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે. ઘણા લોકો એમ કહે છે કે ભગવાને પોતાની વિદ્વતા બતાવવા માટે અથવા જો તું નહીં ડરને તો હું પણ આ બધાને કેમ મારી શકું છે ને એમ કરીને વિશ્વરૂપ ઘણા લોકો આવી રીતની દલીલો કરે છે. પણ એ ગીતા વાંચ્યા પછી, ગીતા સમજ્યા પછી એને લાગે છે કે ભગવાને કોઈને ડરાવવા માટે, કોઈને વિદ્વતા બતાવવા માટે કે કોઈને સમજાવીને ફોલાવીને ફરીથી લડવા માટે આ તત્વજ્ઞાન કીધેલું નથી. તો કીધું શા માટે? ઘણીવાર પ્રશ્ન થાય. વિદ્વતા ભગવાનને બતાવવાની નથી. ડરી ગયેલો માણસે એને ઊભો કરીને પાછો કામે લગાડવા પણ ભગવાને આ તત્વજ્ઞાન કીધું નથી. તો ભગવાને આ બધી માથાકૂટ 2 કલાક સુધી શા માટે કરી છે? આજે પણ આપણે ગીતાનું જો પારાયણ કરીને તો સામાન્ય રીતે 2.5-3 કલાકમાં એ પૂરું થાય, બરાબર ને? તો ભગવાન અને અર્જુનનો જે સંવાદ છે એ આપણે ઘણા બધા શ્લોકો જે છે ને એ આપણે ધૃતરાષ્ટ્ર હોય કે સંજયના હોય એ ઘણું બધું બાદ કરી તો ઘણા બધા શ્લોકો એમાંથી નીકળી જાય. તો બાકીના શ્લોક બોલતા અહીંયા આટલા મોટા મહાન બંને પુરુષો જ્યારે ભેગા થાય ત્યારે એની કેટલી વાર લાગે? 1-1.5 કલાક થાય, બરાબર? એને થોડું કંઈ વાંચીને બોલવાનું છે. આપણે વાંચીને બોલી તો પણ 2.5-3 કલાક થાય છે. અને એને તો મોઢે ફટફટ પ્રશ્ન આવ્યો ને ફટફટ અમે જવાબ આપ્યો. અને યુદ્ધના મેદાનની અંદર પણ આજે આવી રીતનું થાય છે કે નહીં? માનો કે રશિયા અને યુક્રેન યુદ્ધની અંદર બંને લડતા હોય અને બંનેને જો સમાધાન આ રીતનું કરવાનું હોય ને તો પણ એક જ સ્થળે બેસીને 1-1.5 કલાકમાં એનો નિકાલ લાવવા માટેના ઘણા બધા પ્રયત્ન થતા હોય છે. વિશ્વયુદ્ધ જ્યારે થયા ત્યારે મોટા મોટા દેશો એક બાજુ આવી રીતના અમેરિકા આ બધા હતા, એક બાજુ બીજા દેશ, એમ કરીને આ મોટો આ મહાસંગ્રામ જો બંધ કરવાનો હોય તો શું કરવું પડે? તો એ વખતે પણ આવી રીતના યુદ્ધના મેદાનમાં બધા રાષ્ટ્રના બધા નેતાઓ અથવા એના જે પ્રધાનો હતા ને એણે બેસીને પણ આવી રીતનું બીજું યુદ્ધ બંધ કરીએ નહીંતર આખી સૃષ્ટિ ખલાસ થાય. એ પણ આવી રીતના 1-2 કલાકમાં નિર્ણય લઈને જો કરી શકતા હોય તો આ તો કૃષ્ણ અને અર્જુન છે. ઘણા દલીલ કરે ને એ કે આ કાંઈ 2 કલાકમાં થોડું કીધું, કેવું હોય તો શાંતિથી બાજોટ ઉપર બેહાડવો જોઈએ, શાંતિથી ભગવાને આમ કહ્યું પછી એને જ્ઞાન અપાય એમ. આ તો યુદ્ધનું મેદાન છે, મારો અને કાપોની વાત ચાલે છે, ત્યાં કાંઈ આવી તત્વજ્ઞાનની વાતો હોય? ઘણા લોકોના આવા પ્રશ્નો છે, એના જવાબો પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. તેથી કહે છે ભગવાને ગીતાનું જ્ઞાન કોઈને સમજાવવા માટે કર્યું છે કે શું? ભગવાને પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવાનું હતું, તેથી તેણે ગીતા ગાઈ છે. શા માટે ગીતાનું ગાન કર્યું? આ એક પ્રશ્ન ઘણીવાર ઘણા લોકોને થતો હોય છે. અથવા તો શું ભગવાનને સ્વમતનું મંડન કરી અને પરમતનું ખંડન કરવા કહ્યું છે? પોતાનો મત હાસો અને બીજાનો ખોટો એમ ખંડન મંડન કરી અને પોતાના સ્વમતને આવી રીતનો ઉજાગર કરવા માટે શું ગીતા ગાવામાં આવી છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો વિદ્વાન અને બુદ્ધિમાન લોકોને થાય છે. શા માટે ગીતા ગાન કર્યું? કે ભગવાને કોઈને મનાવવો હતો કે કોઈને પણ મનાવવાનો પ્રશ્ન આવ્યો કે ત્યાં લાચારી આવે છે? કોઈ પણ આપણો દીકરો જો રિહાણો હોય, આપણી ઘરે પ્રસંગ હોય અને આપણા ભાઈઓ કે આપણા પડોશી વાળી કાંઈ અગવડ હોય અને પછી એમ થાય આપણી ઘરે પ્રસંગ છે તો આપણે એને મનાવવા
મનાવા જાય એટલે લાચારી આવે કે નહીં? પૈગે લાગવું પડે ને ગમે એટલી ભૂલો થઈ ગઈ હોય ભાઈ આજથી હું પગરકું મોઢામાં લઈને કહું છું કે કંઈક નહીં, લાચારી આવે કે નહીં? તો આ ભગવાનને લાચારી કરવાની હતી? પહેલો પ્રશ્ન આ ભાઈ લાચારી કરવી પડે એટલે આ કોઈની પણ લાચારી કરવી પડે કે ને કે મનાવવાનો પ્રશ્ન આવ્યો એટલે કોઈ પણની લાચારી કરવી પડે. પછી ભલે ને બાપ દીકરાને મનાવતો હોય કે પતિ પત્ની એકાબીજાને મનાવતા હોય પણ લાચારી તો ત્યાં આવે. જેમ કે વૈશ્વિક માનવ જીવનની આધારશિલા રૂપ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત જ ન હોય. આખા વૈશ્વિક આખી દુનિયાને માર્ગદર્શન આપવાની વાત જે વખતે થતી હોય તો એમાં મનાવવાની વાત હોય નહીં. આને અર્જુનને મનાવ્યો નથી ને ગીતાના 18મા અધ્યાયમાં આવશે, આપણે છેલ્લે વાંચ્યું, એણે બહુ સ્પષ્ટ કહી દીધું છે કે મેં તને જે કાંઈ તત્વજ્ઞાન કીધું હોય એ તારી બુદ્ધિમાં ઉતરું હોય, તને કરવા જેવું લાગતું હોય કે મારે લડવું છે તો તું લડ, નહીતર મારો કોઈ આગ્રહ નથી, હું તને મનાવવા આવ્યો નથી. તું આ પાછલી બેઠક ઉપર બેસી ગયો ધનુષ મનુષ પડી ગયું છે ને એટલે પાછું તું ઉપાડ એમ કહેવા માટે આવ્યો નથી. 18મા અધ્યાયમાં આ બધી વાતો આવવાની નથી કે ભાઈ સાહેબ તું લડ ના કવડોનો કચડ ગાન કાઢીને ધર્મ રાજ્યની સ્થાપના કરી. મારી અંદર બધી જ પ્રકારની તાકાત છે, તારા વગર પણ હું ધર્મ રાજ્યનું સ્થાપન કરી શકું છું. તેથી મનાવવાની વાત તો અહીંયા આવતી નથી. અને મનાવવાની વાત હોય બાપ દીકરાની હોય, પતિ પત્નીની હોય, પહાડોની હોય, લગ્ન પ્રસંગમાં એકાબીજાને જો મનાવવાના હોય ને તો ત્યાં લાચારી આવે ને આવે. તો શું શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને મનાવવા માટે આ ગીતા કીધી? નહીં. અહીં વેદવ્યાસ કહે છે કે એને મનાવવા માટે આ ગીતા કીધી. ગીતા કીધી હોય તો છેલ્લા અધ્યાયમાં તો કે ને હાય ભાઈ હવે તું લડ તો સારું હોવાય ક્ષત્રિયનો, પણ એવી પૈગે લાગ્યા નથી. તારી બુદ્ધિમાં ઉતરે તો લડ, નકર તું ને હું છૂટા. આપણે ક્યાં એવો સંબંધ બાંધ્યો છે કે આપણે ભેગું જ આવી રીતનું રહેવાનું? આવું કહી દીધું કે નહીં? એટલે અહીં કોઈને લાચારી ભગવાન કરવા માટે ગીતા કીધી. આવો વિશ્વંભર કેવો કૃષ્ણ, અહીં કહે છે કૃષ્ણ વિશ્વંભર છે અને આવા ભગવાન કૃષ્ણ કોઈ દિવસ કોઈની લાચારી કરી નથી, કોઈનું થૂક પકડ્યું નથી, કોઈના પગ પકડ્યા નથી. બધાને પગે લગાડ્યા છે પણ મા બાપ સિવાય કોઈને પગે લાગ્યો નથી. આવો એક કૃષ્ણ હતો. અહીં કહે છે કે ભગવાને કોઈને મનાવવો હતો કે કોઈને પણ મનાવવાનો પ્રશ્ન આવ્યો ત્યાં લાચારી આવે. પછી ભલે ને બાપ અને દીકરાનો આવી રીતનો મનાવવાનો હોય. વૈશ્વિક માનવજીવની આધારશિલા રૂપ ગીતા ગ્રંથ હોય તો તેમાં કોઈને મનાવવાની વાત જ ન હોય. આવો વૈશ્વિક ગ્રંથ કહેવાનો હોય તો એમાં કંઈ મનાવવાની વાત હોય? ગીતામાં સ્વમંડન, પરમત ખંડન, પાંડિત્ય પ્રદર્શન કે એવી કોઈ માન્ય વાત ગીતામાં નથી. એમ ગીતામાં આવી વાતો નથી. તો શું છે ભાઈ? તો કે અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના સ્તનમાંથી ધાવણ સ્ત્રવવા લાગ્યું. જેમ 16 જૂના કાળની છે કે 20-22 વર્ષની દીકરી હોય અને પ્રથમ બાળક જન્મે ને ત્યારે માના સ્તનમાંથી અહીંયા દૂધ આવ્યું ક્યાંથી ભાઈ? એ સ્ત્રવવા લાગે કે નહીં? મારા બાળકને મારે પોષણ આપીને મોટું કરવાનું છે. એમ ભગવાનને જ્યારે અર્જુનની અનેક સમસ્યાઓની જ્યારે આવી રીતના પ્રશ્ન કર્યા ત્યારે ભગવાનના મુખારવિંદમાંથી આવી રીતની જે સ્તન્ય ધારા એટલે કે દૂધની જે ધારા છે ને એ ભગવાનના મુખારવિંદમાંથી એક એક શ્લોકની અંદર એક એક શબ્દની અંદર નીતરવા લાગ્યા. અહીં અતિ પ્રેમને લીધે જગદંબાના જ્ઞાનમાંથી ધાવણ સ્ત્રવવા લાગ્યું છે. તેની પછવાડે કોઈ હેતુ છે કે નહીં તેની શંકા છે. સ્તનદાયની માતા પાસેથી દૂધ ખેંચવાની પણ જરૂર પડતી ઓટોમેટિક. આપણે ઘણા બધા ભાવ સ્થાનો એવા જોયા છે કે ઘણીવાર ગાયો આવી રીતે જંગલમાં ફરવા માટે જતી હોય અને ઘેરે ગાય આવે ત્યાંનું દૂધ સ્રવી ગયું હોય છે. ગોવાળને વારંવાર ગરદણી પૂછે છે કે ભાઈ મારી ગાયના આવી રીતના દૂધ ક્યાં જાય છે? એ કે મને ખબર નથી. તો 2-3 દિવસ આવી રીતનો કરીને પ્રયોગ કરે છે તો એ ગાય એક જંગલની અંદર ભગવાન શિવજીની લિંગ હોય છે ને ત્યાં જઈને ગાય ઊભી રહે છે અને દૂધ સ્રવી જાય. આવું બને કે નહીં? પુરાણોમાં આપણે આવું બધું ઘણું બધું આપણે વાંચતા હોય છે. કોઈ પણ આવી રીતના જે 12 જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગની અંદર એકાદ જ્યોતિર્લિંગની આવી ઘટનાઓ પણ બનતી
હોય છે, એમ અહીંયા ભગવાનના મુખારવિંદમાંથી અર્જુનના જે કાંઈ પ્રશ્નો જે કાંઈ છે ને એ જ્યારે નીકળશે ને ત્યારે ભગવાનના મુખારવિંદમાંથી આવી જ રીતના દૂધની સરવાણી નીકળવા મળે. એવું જે ચૈતન્ય એટલે કે એવું જે સ્તન્ય મળ્યું છે તે જ ગીતા છે અને એમાં જ ગીતાનું મહત્ત્વ છે. ગીતા રણાંગણમાં એટલે કે ગીતા રણાંગણમાં ગવાયેલી છે, છતાં કેટલાક વિનોદી તાત્વિક અને દાર્શનિક લોકોએ તેને લગ્ન પ્રસંગનો પ્રસંગ ઠરાવ્યો. ગીતા કેવી છે તો કે લગ્ન, ઘણા બધા કવિઓ હોય ને તો કવિઓ પોતાની ભાષાની અંદર કે ભાઈ ગીતા તો છે ને ભાઈ રમૂજમાં ઘણી વાર કહેતા હોય કે લગ્ન પ્રસંગમાં જેવી રીતની ઘટનાઓ ઘટે. કઈ ઘટના ઘટે? પ્રસંગ ઘણા બધા છે. માનો કે કોઈ વર કન્યાને એકાબીજાના સંબંધ કરવાના હોય, પછી એકાબીજા વર પક્ષ અને કન્યા પક્ષ એક બબે વાર જોઈ આવે, બધી રીતે તપાસે કન્યાને ને મૂર્ત્યાને તપાસવા વાળા કન્યા પક્ષમાંથી આવે અને કન્યા પક્ષને તપાસવા ને બધું બાયોડાટા લેવા માટે વર પક્ષમાંથી આવે. આવી રીતનું એકાદ બે વાર ચાની પાર્ટી થઈ ગઈ. ચાની પાર્ટી થઈ ગઈ કે વાંધો નહીં, પછી જમણવારની પાર્ટી થાય. જમણવારની પાર્ટી થઈ જાય કે ભાઈ અમને બેયને માન્ય છે, અમને કન્યા માન્ય છે અને ઓલે કે અમને તમારો દીકરો માન્ય, આમ થાય કે નહીં? અને પછી કે તો આપણે નાનકડું એવું જમણવાર ગોઠવીએ અને એ જમણવાર કરે, ચાંદલા કરે, ચૂંદડી કરે, બધું જ કરે અને ધામધૂમથી પછી આવી રીતના બે ફરવા માટે પણ જાય અને ફરવા માટે જઈને એકાદ બે વર્ષ પછી એકદમ બંને વેવાય અને વર કન્યાને એટલી જમાવટ થઈ ગઈ છે કે આના સિવાય બીજું જીવન નથી. અને પછી લગ્ન લખાય અને વાત તો લાંબી છે. વાતે ગાતે જાન જ્યારે વરરાજો લય અને જ્યારે અહીંયા કન્યાના મંડપની અંદર આવે છે અને કન્યાના મંડપમાં આવ્યા પછી અહીંયા ઘણા બધા મંત્રો બોલાય છે અને એમાં એક મંત્ર બોલે છે કે શું કહેવાય, વર કન્યાને મંડપની અંદર પધરાવો અને વરને કહેશે તમે સાવધાન થઈ જાઓ, બાપને કહેશે એના હારા કે તમે પણ સાવધાન થઈ જાઓ. આવી રીતની જ્યારે ઘટના બને ત્યારે ઓલો હડકનાળાનો ઊભો થઈ જાય. કોણ? હાથમાં તલવાર લઈને પૌણું કરતો આવ્યો હોય ને એ કે હવે મારે પરણવું નથી. જો પરણીશ ને તો આને મારે ખવડાવવા માટે કમાવા જવું પડશે, 8-10 કલાક સમાજમાં જવું પડે, મેણા ટોણા કોઈ પણ મારીને મારે કાંઈ ધન તો લાવવાનું ને, અને મારે હવે આની અરે પરણવું નથી. ને પરણીશ તો છોકરાઓ થાય અને છોકરા થાય એટલે એને ભણાવવા ગણાવવાનો જે કાંઈ ખર્ચો થાય એટલે મારે વધારે પરસેવાનો પુરુષાર્થ પાડવો પડશે. એના કરતાં હું અહીંથી સીધો હિમાલયમાં ભાગી જાઉં અને મારે પરણવું નથી. આવો જ્યારે ઘણા કવિઓ આવી રીતનો જ્યારે પ્રસંગ ઊભો કરે ત્યારે અહીંયા બંને પક્ષની કેવી હાલત થાય છે એ તો જેણે અનુભવ્યું હોય એને જ ખબર. આટલા 2 વર્ષથી અકડે ઠાઠ સંબંધ થઈ ગયો હોય, ખાવા પીવાનું બધાની પાર્ટીઓ થઈ ગઈ હોય, હરવા ફરવાનું થઈ ગયું હોય અને પછી વરરાજો એમ કે હવે આની સાથે મારે પરણવું નથી. એના બાપા કાન પકડે, ભાઈ હુકામાં નથી પરણવાનું? તો કે પરણું તો આવી સ્થિતિ મારી નિર્માણ થાય, આ બધું કમાવવું પડે, આમ કર્યો પુરુષાર્થને મહેનતે, એના કરતાં મારે ભાગી જવું છે. અને એ વખતે બાપની હાલત જે થાય ને બહુ ખરાબ થાય છે. અને પછી બાપ કાન પકડી ઉમેળી ગમે એમ કરીને સમજાવી ફોલાવી પટેલીને કે ભાઈ માંડવામાં તારે 4 ફેરા તો ફરવા પડશે. અહીંયા અમારી આબરૂનો સવાલ છે. હું કે ભાઈ અમારી આટલી મોટી 200-500 માણસની જાન લઈને આવ્યા ને આટલા વાર જમણવાર થઈ ગયું, ઘરેણા થઈ ગયા, કપડાં થઈ ગયા, આટલો બધો જામી ગયેલો જે હતો ને, હવે તું એમ કહેશો મારે આની હારે પરણવું નથી, એમ ન હાલે. એમ કરીને બાપ જેમ કાન પકડી ઉંબેળી અને ખુરશી ઉપર બેહાડે એવી સ્થિતિ ગીતાની અંદર અહીંયા ઘણા કવિઓએ લખ્યું છે કે આટલા બધા યુદ્ધની તૈયારી 13 વર્ષ સુધીમાં, 12 વર્ષ સુધી અજ્ઞાત, શું કે 12 વર્ષ સુધી વનમાં ફરવાનું ને 1 વર્ષ અજ્ઞાત, આટલું બધું પસાર કર્યા પછી સુખ દુઃખ કેટલી બધી ઘટનાઓ વિઘટના, ખાવાનું મળ્યું છે, જંગલમાં સુવાનું મળ્યું છે, કાંઈ ઠંડી છે, ગરમી છે, વરસાદનું બધું સહન કર્યું કે નહીં 12 વર્ષ સુધી? 12 વર્ષ સુધી ખુલ્લામાં રહીને આટલી મોટી અગવડતાઓ સહન કરી અને 13મા વર્ષે અજ્ઞાતવાસમાં પણ અહીંયા અર્જુન જેવો અર્જુન
જેના ગાંડીવથી આખી દુનિયા ધ્રુજે છે ને, એણે કેવા વસ્ત્ર પહેર્યા? સ્ત્રીના મેંઢકના વસ્ત્ર ભરીને ઓતરાને સંગીત શીખો. તમે કલ્પના તો કરો કે જે આવો મહારથી જે એક હાથે બધા યોદ્ધાઓને ખતમ કરે, એવો મહારથી ને પોતાનું આવી રીતનું ઐશ્વર્ય છુપાવી અને ઘૂઘરા બાંધી અને નાચવું અને 1 વર્ષ સુધી આવું છુપાવવું કાંઈ હેલી વાત છે? પણ શા માટે? કે અમારે ભાઈ હસ્તિનાપુરમાં રહીને અમારી પાસે કૌરવોએ જે અમારું રાજ્ય પડાવી લીધું ને ઇન્દ્રપ્રસ્થ, એ અમારે પાછું મેળવવાનું છે. તેથી ગમે તેટલું સહન કરવું પડે તો અમે ઘૂઘરા બાંધવા છે તો ઘૂઘરા બાંધશું, રસોઈ કરવાની હશે તો રસોઈઓ થઈને બનશું, ઘોડાની ને ગાયોની સારવાર કરવાની છે તો ગાયોની સારવાર કરીશું. અને શૈલેન્દ્રી કહેશે કે મારે કદાચ દાસી થઈને જો રહેવાનું છે ને, તમે વિચાર તો કરો કે આટલી મોટી પટરાણી, હજારો દાસીઓને જે વખતે આપણે મહાભારત વાંચતા હતા એમાં અહીંયા કેટલી દ્રૌપદીને દાસીઓ હતી ને એનું વર્ણન કરવામાં આવ્યું. હવે આટલો ઠાઠ માઠ છોડી અને કોઈની દાસી બનવું હેલું છે? પણ આવું બધું સહન કર્યા પછી કુરુક્ષેત્રના મેદાનમાં આવી અને એમ કહેશે કે હવે મારે હસ્તિનાપુરની ગાદી જોતવી, એ મને મારી નાખે ને તો હું મરવા તૈયાર છું. કૌરવ ભલે બાણ ઉપાડે પણ હું બાણ ઉપાડ. હવે હું હાલત થઈ છે, જેમ બાપની હાલત થાય ને મંડપમાં, એવી જ હાલત અહીં ભગવાન કૃષ્ણની થઈ હશે. બરોબર, એવું અહીં કહેશે કે ઘણા બધા લોકોએ આવી રીતના, ટાઈમ તો બહુ થઈ ગયો, કાંઈ આપણે ક્યાં ઉતાવળ છે, આવતીકાલે પાછા આપણે આવશું. બરોબર ને? તો આમાં ગીતાનું જે રહસ્ય છે, ગીતાનું જે તત્વજ્ઞાન છે, એ ભારોભાર ઠાંસીને વેદ વ્યાસે આની અંદર ભર્યું છે. ઘણા બધા ઇતિહાસના દ્રષ્ટાંતો એટલા જબરજસ્ત આપ્યા છે ને, કારણ કે એ ખાલી શ્લોક વાંચવાથી ખબર પડે ને. શ્લોક તો આપણે પારણ કરી નાખ્યું. ચાલો કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલે છે કે આ ધર્મ ભૂમિ ઉપર કુરુક્ષેત્રની અંદર બંને પાંડવ અને કૌરવ જે યુદ્ધની વિહોળતાથી જે ભેગા થયા છે, એ બધા અત્યારે શું કરે છે? કોણ પૂછે છે? ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠો છે? હસ્તિનાપુરમાં મહેલમાં. સંજયને પૂછે છે કે હે સંજય, યુદ્ધ ભૂમિની અંદર લડવા માટે પ્રેરણા મારા મામકા ચ પાંડવે છે. શું કે મારા અને પાંડવના પુત્રો શું કરે છે? લગ્નની પાર્ટીમાં ગયા હતા? હે કોઈના વિવાહની અંદર આઈસ્ક્રીમ ખાવા ગયા હતા? હે તો શું કરતા હોય? એને આંધળાને ખબર નથી? આંધળાને ખબર છે બે લડવા માટે તો અહીંયા 1માં 7 અક્ષરની 11, પણ છતાં આંધળો પૂછે છે. શું પૂછે છે? કિમ કુર્વત સંજય. આ યુદ્ધની ભૂમિની અંદર લડવા માટે ભેગા થયેલા અહીં કોઈના લગ્નમાં ગયા હતા? તે કોઈની જાનમાં ગયા હતા કે કોઈના આવી રીતના સંબંધ કરાવવા માટે ગયા હતા? ક્યાં ગયા હતા? ફરવા ગયા હતા? અરે યુદ્ધ કરવા માટે ભેગા થયા તો યુદ્ધનું જ વાત કરતા હોય ને, પણ છતાં આંધળો પૂછે છે. એ હુકામાં પૂછે છે ને, એ આપણે આવતીકાલે, બરોબર ને, એનો જવાબ બહુ સરસ અહીંયા વેસે લખ્યો. જાણે છે કે આ યુદ્ધ માટે તો આટલી મોટી તૈયારી થઈ ગઈ છે. એક બાજુ 11 અક્ષરની ને એક બાજુ 7, અને બધી આટલી મોટી ધમા પસડી અને બધું આવી રીતનું શું કહેવાય અહીંયા બધી તૈયારી, પણ છતાંય પૂછે છે કે શું કરે છે? આંધળાભાઈ પૂછે છે. તો એનો જવાબ આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ.